નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો સામાજિક વિજ્ઞાનનું આજે પેપર લેવાનું છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. સામાજિક વિજ્ઞાન, ધોરણ રહેશે 9, પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024, તારીખ છે 26/12/2024. ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં જોઈ લઈએ સમાવિષ્ટ પ્રકરણ કયા કયા છે. 5મા નંબરનું ભારત આઝાદી તરફ પ્રયાણ અને સરકારના અંગો અને આબોહવા છે એ પ્રકરણ રહેશે. તો વિભાગ એ છે વિશ્વના જુદા જુદા દેશોમાં લોકશાહી સરકારની રચનાની રૂપરેખા આપે છે. તો આ વિભાગ એ છે. તો આપણે સોલ્યુશનમાં છે જોડકા જોડવાના છે. શું? યોગ્ય જોડકા જોડો. તેમાં જોઈ તો સાહિત્ય જોડકા જોડી નાખી. જો પહેલાં છે લોકસભાની સભ્ય સંખ્યા. તો લોકસભાની સભ્ય સંખ્યા છે તેમાં આપણો જવાબ શું રહેશે? 545 છે. કેટલી છે? 545. રાજ્યસભાની સભ્ય સંખ્યા તો 250 રહેશે. કેટલી રહેશે? 250. પછી છે વિધાનસભાની સભ્ય સંખ્યા. તો ગુજરાતમાં વિધાનસભાની તો કેટલી? 182 છે. કેટલી છે? 182. એંગ્લો ઇન્ડિયનની સંખ્યા તો 2 રહેશે, પણ અત્યારે આ જોગવાઈ છે એ રદ કરવામાં આવેલી છે. પછી આગળનો ક્વેશ્ચન છે જિલ્લા વિકાસ અધિકારી. તો જિલ્લા પંચાયત આવશે અહીંયા આવી રીતે. અને તાલુકા છે મિત્રો તલાટી ક્રમ મંત્રી તો જવાબ આવશે ગ્રામ પંચાયત. શું છે? ગ્રામ પંચાયત. પછી છે તાલુકા વિકાસ અધિકારી. તો એમાં હું તમને સીધો અહીં જવાબ લખી દઉં છું. એમાં શું આવશે? એમાં આવશે તાલુકા પંચાયત. શું આવશે? તાલુકા પંચાયત. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ ઠીક કરી લેવાના રહેશે. બધા જોડકા છે સાહિત્ય આપણે મસ્ત રીતે જોડી દેવા. પછી છે આગળના ક્વેશ્ચન મેયર 2 અક્ષાંશ ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ. તો મેયરમાં શું આવશે? મહાનગરપાલિકા. પછી છે 2 અક્ષાંશ. તો 2 અક્ષાંશ વચ્ચેનું અંતર તો 111. અને ભારતનું રક્ષણ કરતી દિવાલ તો એમાં આવશે હિમાલય. શું જવાબ આવશે? એમાં હિમાલય જવાબ રહેશે. તો સાહિત્ય તમારે કરી લેવાના રહેશે. જો તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, એમાં જો મારો જવાબ રહેશે તાલુકા પંચાયત. તો આવી રીતે તમારે સાહિત્ય જોડી લેવા. આગળના ક્વેશ્ચન છે એ આપણે કરી લઈએ. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપ્યા હતા? તેમાં આપણો જવાબ રહેશે સુભાષચંદ્ર બોઝ દ્વારા કઈ સૂત્ર? જય હિન્દ, જય હિન્દ, ચલો દિલ્હી. પછી છે તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा, मैं तुम्हें आज़ादी दूंगा. આવા સૂત્રો છે કોણે આપ્યા હતા? સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? તો 3 જૂન 1947ના રોજ રજૂ કરવામાં આવી હતી. સાયમન કમિશનના વિરોધમાં દમન નીતિનો ભોગ કોણ કોણ બન્યું? તેમાં આવશે લાલા લજપત રાય. પછી છે ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ. તો આ ત્રણેય છે આમાં ભોગ બન્યા હતા. લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું અને ગોવિંદ વલ્લભ પંત છે કાયમી માટે વિકલાંગ બન્યા હતા. ગાંધીજીએ દાંડી કૂચના આરંભે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? તો દાંડી કૂચના આરંભે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછું ફરીશ નહીં. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. એ પણ તમારે યાદ રાખો. ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન છે સરહદના ગાંધી તરીકે ઓળખાય છે. સાયમન કમિશન કેટલા સભ્યોનું? તો 7 સભ્યોનું બનેલું હતું. સાયમન કમિશન છે કેટલા? 7 સભ્યોનું બનેલું હતું. શહીદ અને સ્વરાજ નામ કયા પ્રદેશને આપવામાં આવ્યા? તો શહીદ અને સ્વરાજ નામ છે કયા પ્રદેશને આપવામાં આવ્યા હતા? અંદમાન નિકોબાર પ્રદેશને આપવામાં આવ્યો છે. દાંડી કૂચનો પ્રારંભ ક્યારે થયો હતો? તો દાંડી કૂચનો પ્રારંભ છે 12 માર્ચ
12 માર્ચ 1930 રોજ થયો હતો. મહાદેવભાઈ દેસાઈ દાંડીકૂચને કોની સાથે સરખાવે છે? તો મહાભિનિષ્ક્રમણ સાથે. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નેતાજીનું ગુલામનું નામ કોને મળ્યું હતું? નેતાજીનું ગુલામનું નામ છે સુભાષચંદ્ર બોઝને મળ્યું હતું. કોને? સુભાષચંદ્ર બોઝને. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે જાણીતું છે? તો મોસીનરમ જાણીતું છે. કયું? મોસીનરમ. લાંબા સમય સુધી વાતાવરણની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. શું? આબોહવા કહેવામાં આવે છે. પછી છે સાચો વિકલ્પ પસંદ કરો અને જવાબ લખો. હેમંત. તો હેમંત એમાં શીત ઋતુ, નિવતન ઋતુ કે શિયાળો? તો હેમંત ઋતુ એમાં બે ઋતુ આવશે. કઈ છે? હેમંતમાં શીત ઋતુ અને નિવતન ઋતુ કહી શકાય. અને ગ્રીષ્મમાં આવશે વસંત છે. એવી રીતે તો એ તમે જવાબ કરી શકો. તમારામાં શરદ, વસંત, શિશિર અને વર્ષા. તો આમાં જવાબ આવશે. કયો આવશે જવાબ? હેમંત, શિશિર, વસંત, વર્ષા અને શરદ. એવી રીતે તમે કહી શકો. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો ઉષ્ણ ઋતુ અનુભવાય છે. પછી આગળના ક્વેશ્ચન છે. નીચે આપેલ ખાલી જગ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે ઈસવીસન 1920 થી ઈસવીસન 1947 ગાળાને ખાલી જગ્યા યુગના આંદોલનના યુગ ગણવામાં આવે છે. તો ગાંધી યુગના આંદોલનના યુગ તરીકે ગણવામાં આવે છે. બીજા નંબર છે સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું? તો એમાં જવાબ તમારે દેવાનો રહેશે. પુસ્તકમાં બેઠો મળી જશે. આઈએનએનું પૂરું નામ ઇન્ડિયન નેશનલ આર્મી હતું. શું હતું? ઇન્ડિયન નેશનલ આર્મી. હિન્દ સ્વાતંત્ર્ય ધારો ખાલી જગ્યા પસાર કર્યો હતો. તો ક્યારે? 1947 જુલાઈ 1947. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જમાં કોનું મૃત્યુ થયું હતું? તો લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. ગોવિંદ વલ્લભ પંત પણ હતા અને જવાહરલાલ નહેરુ પણ તેમાં હતા. પછી છે વિભાગ બી. જો આ બધા ક્વેશ્ચનો છે. નીચે આપેલા કોઈ પણ 3 પ્રશ્નોનો આશરે 15 થી 35 શબ્દોમાં લખો. ભારતમાં લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? કામચલાઉ સરકારની ટૂંકમાં માહિતી આપો. સ્વતંત્રતા પછી ભારત માટે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી હતી? પૂર્ણ સ્વરાજની માંગણી વિશે ટૂંકમાં લખો. નહેરુ અહેવાલમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? દાંડી કૂચ દરમિયાન કયા રચનાત્મક કાર્યો? તો આ બધી છે માહિતી તમારે પુસ્તકમાંથી તમને મળી જશે. જો આપણે સમય રહેશે તો આપણે આના કરાવી દઈશું. સુભાષચંદ્ર બોઝે શહીદ અને સ્વરાજ ટાપુ આપ્યા હતા. પછી આપણે જોઈએ તો ચલો દિલ્હી કોણે આપ્યું હતું? જવાબ તમારે દેવો સુભાષચંદ્ર બોઝ દ્વારા. હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતમાં પાયાનો લૂણો લગાડું છું. તો ગાંધીજી, મહાત્મા ગાંધીજી આમાં જવાબ રહેશે. અમેરિકાએ જાપાનમાં કેટલા અને કયા શહેરો પર? તો 2 બોમ્બ ફેંક્યા હતા. એક છે હિરોશિમા ઉપર અને એક છે નાગાસાકી ઉપર. આ 2 શહેરો પર પરમાણુ બોમ્બ ફોડ્યા હતા. સુભાષચંદ્ર બોઝ જીવન પરિચય આપો અને માઉન્ટ બેટન યોજના વિશે જણાવો. બાકીના ક્વેશ્ચનો છે વ્યાપારી પવનો, ભારતમાં ઋતુચક્ર, ભારતની વર્ષા ઋતુ વિશે નોંધ લખવાના. બધા ક્વેશ્ચનના આન્સર પુસ્તકમાંથી તમને બેઠા મળી જશે. આમાંથી પણ મળી જશે. તો સાહિત્ય ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.